દારૂ શેમાંથી બને? મવડામાંથી. તો હું એવી રીતે સમજાવતો હતો કે મવડું બેસે ઊંધું, પડ ઊંધું, માટલું ચડ ઊંધું, પછી દારૂ જેમાં ગાળીને જેમાં ભરતા હોય છે ને એની પોટલી તૂટે ઊંધી, તો એનો કાર્યક્રમ જ આખો ઊંધો છે. તો પીવાવાળો સીધો કઈ રીતે રહેવાનો છે? બરાબર. એટલે દારૂ ના કરે હારું અને તમારા ઘરને મારશે તારું, એમ કરીને હું સમજાવવા માંગતો હતો આજના યુવાનોને કે ભાઈ ખોટા નશાના રવાડે ના ચડો. તમારી સાથે સાથે તમારો પરિવાર, તમારા ઘરમાં રહેતી મહિલાઓ કેટલી અનસિક્યોર ફીલ કરતી હશે કે જ્યારે તમે દારૂ પીને ઘરે આવો છો ને તો એ ઘરનો વ્યક્તિ આવે એવી રીતે નહીં, પણ ઘરમાં કોઈક રાક્ષસ ઘૂસ્યો હોય ને એવું એમને ફીલ થતું હશે. આજે દારૂના રવાડે ચડી અને દારૂડિયા જ માણસો નાની નાની દીકરીઓ પર કેટલા બધા અત્યાચાર કરે છે. નાની નાની દીકરીઓના એ ઘટના બેન હું આમાં શેર કરવા જ માગતો નથી, પણ બધા જ માણસો ન્યૂઝપેપરમાં જોવે છે, ટીવી ચેનલોમાં, રીલ્સોમાં પણ જોવે છે. તમારામાં રાક્ષસી વિચારો ક્યારે આવશે? તામસિક ગુણો ક્યારે આવશે? તમે તામસિક આહાર કરો છો, તામસિક વિહાર કરો છો, તમે તમો પ્રવૃત્તિ વાળા જ ખોરાક અથવા તો એવા કોઈ માદક પદાર્થો તમે લો છો કે તમે સામે કોણ ઊભું છે ને એ પણ તમે ભૂલી જાઓ છો. અને એના પછી જે કાર્યો થતા હોય છે ને એ મારી નજરે એવું કહી શકાય કે એવા માણસોને નર્કમાં પણ જગ્યા નથી મળવાની. જો આ જગતમાં સ્વર્ગ અને નર્ક છે તો એવા માણસોને નર્કમાં પણ જગ્યા ના મળવી જોઈએ.